નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી દઈશ. વિદ્યાર્થી મિત્રો, આ પેપર પણ તમારે 80 માર્કનું પૂછાતું હશે અને તેનો સમય 3 કલાકનો હોય છે. તો આપણે જોઈએ પ્રશ્ન 1 થી. એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 3 પૂછાતા હોય છે, 3 માર્કના જ હોય છે. પહેલું છે મહાપુરુષો નિયમિત બની શક્યા તેનું કારણ કયું છે? તેઓ મહાપુરુષ હતા. બીજો, આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો લાલ બહાદુર શાસ્ત્રી. નંબર 3, ઉત્તર ભારતના પહાડી લોકો આઝાદી પહેલાં કોનાથી બહુ ડરતા હતા? તો અંગ્રેજીઓથી. હવે બ, એની અંદર એક વાક્યમાં ઉત્તર લખવાનો છે, ગમે તે 3 લખવાના છે વિદ્યાર્થી મિત્રોને. 4 પ્રશ્નો પૂછાતા હોય છે અને બ 3 માર્કનું હોય છે. પહેલું છે અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે? બહેન દુર્ભવ્યાથી. બીજું, પોતાને મરેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે? તો દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે. નંબર 3, ચંદા કઈ શરતે સાંડને નાથવા તૈયાર થઈ? ગામના લોકો મૂછો મુંડાવે એ શરતે ચંદા સાંડને નાથવાનું કામ કરવા તૈયાર થઈ. નંબર 4, અનન્યાએ ફોન કે SMS કરવા કરતાં શું વધારે ગમે છે? કાગળો લખવાનું, વારંવાર એ વાંચવાનું અને એમને સાચવી રાખવાનું વધારે ગમે છે. હવે ક, એની અંદર નીચેના પ્રશ્ન 2 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રોને. 3 પૂછાતા હોય છે અને ક 4 માર્કનું હોય છે. પ્રશ્નો તમે જોઈ શકો છો. માતૃભાષાની શી વિશેષતા છે? બીજો, બળતાવળા સ્વભાવથી માનવીને શો ફાયદો થાય છે? નંબર 3, વલ્લભભાઈનો સ્વભાવ કેવો હતો? હવે ડ, એની અંદર 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 1 લખવાનો છે વિદ્યાર્થી મિત્રો અને ડ તમારે 3 માર્કનું હોય છે. પહેલું છે સપનું તો જીવનના ધનુષ્યની પણસ જેવા છે એમ રોમા રોલા શા માટે કહે છે? બીજો, જગમોહનદાસ શેઠમાંથી નાના બની ગયા પછી તેમના ઘરની સ્થિતિ વિશે જણાવો. હવે ઈ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એ તમારે 2 માર્કનું હોય છે વિદ્યાર્થી મિત્રો અને ઉપર જે બ્રેકેટ છે એમાંથી જોઈને તમારે ખાલી જગ્યા લખવાની હોય છે. તો પહેલું છે કે કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. બીજું, ભાસ્કર કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા. નંબર 3, વિધાતાના ખેલમાં અજબ વરાંકો રહ્યા હોય છે. નંબર 4, હાથ કરતાં પણ વધુ હાથ વગી માતૃભાષા છે. અને ઈ, એની અંદર ખરા ખોટા છે. ખરા ખોટા 1 માર્કના છે વિદ્યાર્થી મિત્રો, 2 લખવાના અને 1 તમને માર્ક્સ મળશે. પહેલું છે વૃક્ષો આકાશની શોભા છે. ખોટું. બીજું, છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશને ટિકિટ ચેકર હતા. તો આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન 2 એની અંદર વિકલ્પો છે. વિકલ્પો તમારે 2 માર્કના પૂછાતો હોય છે. પહેલું છે ઘરમાં દાખલ થતાં બાએ ઘરમાં શું જોયું? તો વિરહ. અને બીજો, લાભ શુભ અને સ્ત્રીસવા કવિએ ક્યાં ચિત્ર્યા છે? તો કમાડ ઉપર ચિત્ર્યા છે. બ, નીચેના પ્રશ્નના 1 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 3 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને 4 પ્રશ્નો પૂછાયા છે અને બ 3 માર્કનું છે. પહેલું છે અતિથિ દેવો ભવ એટલે શું? અતિથિ દેવો ભવ એટલે દેવ સમાન છે એનું પ્રેમથી સ્વાગત કરવું એ સાચો અતિથ્ય ધર્મ છે. બીજો, દાસીના વચન સાંભળી શ્રી કૃષ્ણે સુદામા વિશે શું કહ્યું? દાસીના વચન સાંભળી શ્રી કૃષ્ણે કહ્યું, આ તો મારા બાળમિત્ર સુદામો મારા જેવો દુખિયાનો વિસામો છે. નંબર 3, ફૂલની શી ખાસિયત છે? ફૂલની ખાસિયત છે કે ખીલવા અને કરવાની વચ્ચેના ગારામાં ચારે બાજુનું વાતાવરણ મહેકતું થઈ જાય એવું જીવન જીવવાનું તે જાણે છે. નંબર 4, સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે? કે ફોઈ નાની ઉંમરે વિધવા થયેલા હતા. હવે ક અને ડ વિદ્યાર્થી મિત્રો એના પ્રશ્નો તમે જોઈ શકો છો. એનું સોલ્યુશન કર્યું નથી, તમારે જાતે કરવાનું છે. ક તમારે 4 માર્કનો છે અને ડ પણ તમારે 3 માર્કનો પૂછાતો હોય છે. હવે જોઈએ ઈ, એની અંદર ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા 1 માર્કની છે વિદ્યાર્થી મિત્રો અને બંને ફરજિયાત છે. પહેલું છે હું દુખિયાનો વિસામો રે અને બીજું દોસ્ત અંદરથી એવી જાત કરીએ. મોટો ઈ, એની અંદર ખરા ખોટા છે. ખરા ખોટા 2 પૂછાતા હોય છે અને 1 માર્કનું છે એટલે 1નો અડધો માર્ક છે એટલે બંને ફરજિયાત છે. પહેલું છે હર વખત શું માત થઈ જવું દુશ્મનોથી? ખોટું. બીજું, હૈયામાં હેત ભરીએ આવો. આ વિધાન સાચું છે. હવે એમાં જોડકા આપેલા છે. જોડકા 2 માર્કના પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો જોડકા. પહેલું છે અખંડ ભારતના શિલ્પી, એમાં આવશે ડૉક્ટર રાઘવજી માધડ. બીજું, સાકરનો શોધનારો, એમાં આવશે યશવંત પંડ્યા. નંબર 3, આવકારો, એમાં આવશે દુલાભાઈ કાગ. નંબર 4, કમાડે ચિત્રામે, તુષાર શુક્લ. હવે પ્રશ્ન 3 એની અંદર વ્યાકરણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. વ્યાકરણ તમારે તમે જોઈ શકો છો. વ્યાકરણ કેટલા માર્કનું હોય છે? એની અંદર ક, નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. જોડણી તમારે 2 માર્કની પૂછાતી હોય છે. કઈ કઈ છે તમે જોઈ શકો છો. ક,
ખ એની અંદર સમાનાર્થી શબ્દો છે, સમાનાર્થી શબ્દો 2 માર્કની હોય છે, 4 લખવાની હોય છે વિદ્યાર્થી મિત્રો. જરહ તો ગરડું વૃદ્ધ, આંદોલન તો ચળવળ, ઔદાર્ય તો ઉદારતા, લાખેણી તો અણમોલ અમૂલ્ય, ગુમાન તો ઘમંડ ગર્વ, સેજ્યા તો શૈયા અને પથારી. હવે ગ એની અંદર વિરુદ્ધાર્થી શબ્દો છે, વિરુદ્ધાર્થી પણ એ રીતે છે. ખુશી તો નાખુશી, પ્રેમ તો ગુના, ગુણ તો અવગુણ, છાનો માનો તો છડે ચોક, સર્જન તો વિસર્જન, સુવાળું તો ખરબચડું. હવે આવશે ગણનો ગ. એની અંદર શબ્દ સમૂહ આપેલા છે. શબ્દ સમૂહ બંને લખવાના છે વિદ્યાર્થી મિત્રોને, 2 માર્કના છે. પહેલું છે માણસનું મોં જોઈ શકાય એવો સવારનો સમય, મોં સૂજનું. બીજું બંને જ બાજુ વગાડાય તેવું એક વાત, મૃદંગ. હવે ચ એની અંદર રૂઢિપ્રયોગ આપ્યા છે. રૂઢિપ્રયોગ વિદ્યાર્થી મિત્રો 3 પૂછા છે, 2 લખવાના છે અને 2 માર્કનું છે. માયા મૂકવી તો સ્નેહ મમતા છોડવી. બીજું દર ફીટવું, ગરીબાઈ દૂર થવી. નંબર 3 ગેલું લાગવું તો લગ્ની લાગવી. હવે 6 એની અંદર ધીરુક્ત અને રવાનુકારી શબ્દો અલગ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. 6 પણ 2 માર્કનું છે. પહેલું કકરાટ તો રવાનુકારી, બરાબર તો ધીરુક્ત, વારાફરતી ધીરુક્ત અને મરમર તો રવાનુકારી. એવી રીતે જ એની અંદર સમાસ ઓળખાવાનો છે. સમાસ પણ તમારે 2 માર્કના છે વિદ્યાર્થી મિત્રો. વાતાવરણ તો તત્પુરુષ, પુનર્જન્મ તો કર્મધાર્ય, નોકર ચાકર દ્વંદ, સ્વતંત્રતા સંગ્રામ તો મધ્યમ પદલોપી. હવે જબલાનું જો એની અંદર નીચે આપેલા વાક્યો સાદા છે કે સંયુક્ત છે તે સંકુલ છે તે લખો. તો જ તમારે 2 માર્કનું છે. પહેલું છે આ કટાક્ષ ફરીથી એને કોઈ વખત ઉચ્ચાર્યો નહીં, સાદું વાક્ય. બીજું જો પોતાના ઉપર વળતો પ્રહાર આવે તો તેઓ જરાય ડગમગતા નહીં, એમાં આવશે સંકુલ વાક્ય. હવે પ્રશ્ન 4 એની અંદર વાર્તા આપી છે વિદ્યાર્થી મિત્રો. વાર્તા તમારે 8 માર્કની પૂછાતી હોય છે. અને બ એની અંદર વૃક્ષારોપણ દિનનો અહેવાલ તમારે લખવાનો રહેશે, એ પણ 8 માર્કનો છે. હવે પ્રશ્ન 5 એની અંદર નિબંધ આપે છે. નિબંધ કોઈ પણ 1 લખવાનો છે, 3 પૂછાશે અને નિબંધ 10 માર્કનો હોય છે. આમાં છે વાત્સલ્ય મૂર્તિમાં, બીજું મારા પ્રિય નેતા અને નંબર 3 ભણતરનું માધ્યમ તો ગુજરાતી જ. અને બ તમારા નાના ભાઈને જોડણી અને અક્ષર સુધારવાના ઉપાયો બતાવતો પત્ર લખો, એ 6 માર્કનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિદ્યાર્થી મિત્રો આના વગર પણ તમારે બીજી વિડીયો જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.